ન્યૂ રાણીપ વિસ્તારમાં જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી અને મંદિરની જમીનને લઈને તંગદિલીભર્યા દ્રશ્યો સર્જાયા હતા, જેમાં અહીં આવેલા પીપળેશ્વર મહાદેવ મંદિર અને શનિદેવ મંદિરની જમીન તથા રેલવે દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સંપાદિત કરેલી જમીન વચ્ચે હદને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। ત્યારે આજે સવારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચ્યા હતા, જેથી સ્થાનિકોએ ભેગા થઈને રામધૂન બોલાવી હતી અને ભારે રકઝક કરી હતી, જે બાદ પોલીસે સ્થાનિકોને સમજાવતા સમાધાન થયું હતું। ગોંડલના રાજકુમાર જાટ કેસમાં આરોપી ગણેશ ગોંડલનો ગાંધીનગર એફએસએલમાં આજે નાર્કો ટેસ્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે। મૃતક રાજકુમાર જાટના પરિવારજનોએ આ બનાવને અકસ્માત નહીં પણ હત્યા ગણાવીને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ જાડેજા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। આ મામલે રાજકોટની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં નાર્કો ટેસ્ટ કરાવવા માટે અરજી કરવામાં આવી હતી, ત્યારે ગણેશ જાડેજાએ કોર્ટ સમક્ષ નાર્કો ટેસ્ટ કરાવવા માટે સહમતિ આપી હતી, જેના આધારે નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો છે। ત્યારે એસઆઈટી 15 ડિસેમ્બરે નાર્કો ટેસ્ટનો સંપૂર્ણ રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટમાં સબમિટ કરશે। રાજકોટના આટકોટમાં બનેલી દુષ્કર્મની ઘટનાના આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે। 4 ડિસેમ્બર 2025ના રોજ રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામની સીમમાં દિલ્હીના નિર્ભયા કાંડ જેવી જ અત્યંત ક્રૂર અને જઘન્ય ઘટના બની હતી, જેમાં ખેતમજૂરની વાડીમાં રમતી 6 વર્ષની માસૂમ બાળકીને 3 સંતાનના પિતા એવા નરાધમે દુષ્કર્મ કર્યું હતું। જોકે પોલીસે તેને ઝડપી લઈ આરોપીને તપાસ માટે તેના નજીકના ઘરે લઈ આવી હતી, ત્યારે આરોપીએ અચાનક લોખંડના ધારિયા વડે પોલીસ પર હુમલો કર્યો હતો, જેથી રામસિંહ અંધારાનો લાભ લઈને ફરાર ન થાય તે માટે પોલીસે સમય સૂચકતા દાખવી આરોપી પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં તેના પગમાં ગોળી વાગી હતી। ત્યારે હાલ આરોપી સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે।